નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી કયો વિષય કરીશું તો કે અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજી જે લીધો છે એમાં પેજ નંબર 19. કયું પેજ આજે આપણે કરીશું તો કે પેજ નંબર 19. હવે અત્યાર સુધીમાં આપણે જે કાંઈ એક્ટિવિટી કરેલ છે એમાંથી ચલો આપણે એક એક્ટિવિટી છે એ આપણે રિપીટ કરી લેશું. તો બધા જે પેજ નંબર 13 ઉપર જે આપણું 4th ચેપ્ટર છે કે યંગ વન્સ, મતલબ કે જે પ્રાણીઓ અને પક્ષીઓ હોય એમના બચ્ચા, એમને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે શીખી લીધું છે. તો ચલો અત્યારે આપણે એક વખત ફરીથી રિપીટ કરી લેશું. તો સૌથી પહેલાં આપણે ચિત્રમાં જોઈએ તો સૌથી પહેલું ચિત્ર છે બિલાડીનું બચ્ચું. શું છે તો કે બિલાડીનું બચ્ચું. તો બિલાડીના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? હવે આપણે બિલાડી હોય તો આપણે એમને ઇંગ્લિશમાં સી ફોર કેટ, CAT, કેટ એટલે બિલાડી, એ રીતે આપણે કહીએ છીએ કે કેટ એટલે બિલાડી. પણ અહીંયા બિલાડીનું બચ્ચું છે એમને ઇંગ્લિશમાં કહેવાય કિટન. શું કહેવામાં આવે છે તો કે કિટન. હવે કિટનનો સ્પેલિંગ છે કે KITTEN. શું છે કિટનનો સ્પેલિંગ તો કે KITTEN. કિટન એટલે બિલાડીનું બચ્ચું. હવે ત્યાર પછી બાજુમાં છે જે આપણે કૂતરું છે એમને ઇંગ્લિશમાં કહીએ ડોગ. શું કહીએ તો કે ડોગ. ડોગનો સ્પેલિંગ DOG, ડોગ એટલે કૂતરું. પણ અહીંયા ચિત્રમાં છે કૂતરાનું બચ્ચું. શું છે તો કે કૂતરાનું બચ્ચું, કે જેમને ઇંગ્લિશમાં કહેવાય પપ્પી. આપણે કૂતરાના બચ્ચાને શું કહીએ તો કે ગલુડિયું. તો એમને ઇંગ્લિશમાં કહેવાય પપ્પી. શું કહેવામાં આવે છે? પપ્પી. તો એમનો સ્પેલિંગ છે PUPPY. પપ્પીનો સ્પેલિંગ છે PUPPY. પપ્પી એટલે ગલુડિયું. પપ્પી એટલે ગલુડિયું. હવે ત્યાર પછી છે બતકનું બચ્ચું છે. ચિત્રની અંદર શું છે તો કે બતકનું બચ્ચું. હવે બતક હોય તો આપણે એમને ઇંગ્લિશમાં DUCK, ડક એટલે બતક, એ રીતના આપણે બોલીએ છીએ. પણ અહીંયા બતકનું બચ્ચું છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય ડકલિંગ. શું કહેવાય? ડકલિંગ. તો ડકલિંગનો સ્પેલિંગ સૌથી પહેલાં ડકનો સ્પેલિંગ DUCK તો તમને આવડે જ છે, અને છેલ્લે LING એ લગાડવાથી સ્પેલિંગ બની જશે ડકલિંગ. DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. હવે એમની બાજુમાં છે મરઘીનું બચ્ચું. શું છે ચિત્રમાં તો કે મરઘીનું બચ્ચું. હવે મરઘી હોય તો આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ હેન. HEN, હેન એટલે મરઘી. આ રીતના આપણે બોલીએ કે HEN, હેન એટલે મરઘી. પણ અહીંયા મરઘીનું બચ્ચું શું છે? મરઘીનું બચ્ચું છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય ચિકન. શું કહેવામાં આવે છે? ચિકન. તો ચિકનનો સ્પેલિંગ CHICKEN. ચિકનનો સ્પેલિંગ CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. ચિકન એટલે મરઘીનું બચ્ચું. તો આપણે સૌથી પહેલો સ્પેલિંગ કરેલો છે કે KITTEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી PUPPY, પપ્પી એટલે ગલુડિયું. પછી DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. અને ત્યાર પછી ચિકન, CHICKEN, ચિકન એટલે મરઘીનું બચ્ચું. હવે આપણે એમની નીચે જોઈએ તો ચિત્રની અંદર છે ગાયનું બચ્ચું, કે જેમને આપણે શું બોલીએ છીએ? વાછરડું. શું કહીએ છીએ? વાછરડું. તો ગાય એમને આપણે ઇંગ્લિશમાં કહીએ કાઉ. શું કહીએ? કાઉ. COW, કાઉ એટલે ગાય. પણ અહીંયા ગાયનું બચ્ચું છે કે જેમને આપણે શું કહીએ? વાછરડું. શું કહીએ છીએ? વાછરડું. તો એમને ઇંગ્લિશમાં કહેવાય કાફ. શું કહેવામાં આવે છે? કાફ. એમનો સ્પેલિંગ છે CALF, કાફ એટલે વાછરડું. ત્યાર પછી છે બકરીનું બચ્ચું. ચિત્રમાં છે બકરીનું બચ્ચું. તો બકરીને આપણે ઇંગ્લિશમાં કહીએ
ગોટ, GOAT, ગોટ એટલે બકરી. અને અહીંયા બકરીનું બચ્ચું છે તો એમને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કિડ. શું કહેવાય? કિડ, KID, કિડ એટલે બકરીનું બચ્ચું. ત્યાર પછી છે ઘેટાનું બચ્ચું. એમની બાજુમાં જે ચિત્ર છે એ છે ઘેટાનું બચ્ચું. તો ઘેટું હોય તો આપણે એમને ઇંગ્લિશમાં શીપ. શું કહીએ છીએ? શીપ, SHIP, શીપ એટલે ઘેટું. પણ અહીંયા ઘેટાનું બચ્ચું છે એટલે એમને ઇંગ્લિશમાં કહેવાય લેમ્બ. શું કહેવાય? લેમ્બ. એમનો સ્પેલિંગ છે LAMB, લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. તો આપણે બીજી લાઈનમાં સૌથી પહેલાં આપણે કરેલો સ્પેલિંગ છે CALF, કાફ એટલે વાછરડું. ત્યાર પછી KID, કિડ એટલે બકરીનું બચ્ચું. ત્યાર પછી LAMB, લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. હવે એમની નીચે આપણે જોઈએ તો ચિત્રમાં છે ઘોડાનું બચ્ચું. શું છે? તો કે ઘોડાનું બચ્ચું છે, જેમને આપણે કહીએ છીએ વછેરું. ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ? વછેરું. તો એમને આપણે ઘોડો હોય તો આપણે એમને હોર્સ. શું કહીએ ઇંગ્લિશમાં? હોર્સ, HORS, હોર્સ એટલે ઘોડો. પણ અહીંયા ઘોડાનું બચ્ચું છે મતલબ કે ફોલ. એમને શું કહેવામાં આવે છે? ફોલ, FOAL, ફોલ એટલે વછેરું. ફોલ એટલે વછેરું. હવે છે સિંહનું બચ્ચું. જે ચિત્રમાં આપણને બતાવવામાં આવેલ છે એ છે સિંહનું બચ્ચું. તો સિંહને આપણે ઇંગ્લિશમાં કહીએ લાયન. શું કહીએ છીએ? લાયન, LION, લાયન એટલે સિંહ. પણ અહીંયા સિંહનું બચ્ચું છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય કબ. શું કહેવામાં આવે છે? કબ, CUB, કબ એટલે સિંહનું બચ્ચું. CUB, કબ એટલે સિંહનું બચ્ચું. હવે આપણે બાજુમાં જોઈએ તો ભૂંડનું બચ્ચું. શું છે? તો કે ભૂંડનું બચ્ચું છે. ભૂંડ હોય તો આપણે એમને ઇંગ્લિશમાં કહીએ પીગ, PIG, પીગ એટલે ભૂંડ. પણ ભૂંડનું બચ્ચું છે તો એમને કહેવાય પિગલેટ. શું કહેવામાં આવે છે? પિગલેટ. તો એમનો સ્પેલિંગ છે PIGLET. પીગનો સ્પેલિંગ તો તમને બધાને આવડે જ છે કે પીગ એટલે ભૂંડ. તો PIGLET, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. તો આપણે કયો સ્પેલિંગ ત્રીજી લાઈનમાં જોયો તો કે ઘોડાનું બચ્ચું કે વછેરું. એમને આપણે કહીએ છીએ વછેરું. એમનો સ્પેલિંગ છે FOAL, ફોલ એટલે વછેરું. પછી છે CUB, કબ એટલે સિંહનું બચ્ચું. અને ત્યાર પછી છે પિગલેટ, PIGLET, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. તો આ આપણે યંગ વન્સના જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરેલા છે એ આપણે તમારે લોકોએ હજુ જેમને જે સ્પેલિંગ ન આવડતો હોય એ બધાએ સ્પેલિંગ છે લખીને પાકા કરવાના છે. તો ચલો હવે આપણે આપણી જે આગળની એક્ટિવિટી છે એ આપણે જોઈએ. હવે જે આપણું 6th એક્ટિવિટી છે કે વોટ ઇઝ ધીસ. શું છે? તો કે વોટ ઇઝ ધીસ, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ છે. તો WHE, વોટ એટલે શું? WHAT, વોટ એટલે શું? ઇઝ એટલે છે. અને THIS, ધીસ એટલે આ. કે આ શું છે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નમાં પૂછવામાં આવે છે કે આ શું છે, પેલું શું છે. એ જે આપણે શીખવાનું છે કે વોટ છે એમના વડે પ્રશ્ન ક્યારે પૂછાશે, પછી ધીસ અને ધેટનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે, એમની સાથે જે ક્રિયાપદ આવે છે એ કઈ રીતના મૂકવાનું છે. તો ચલો આપણે સૌથી પહેલાં આપણે નીચે જોઈએ કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ, આ રીતના પ્રશ્ન પૂછવામાં આવેલ છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. જુઓ, વોટ ઇઝ ધીસ. મેં તમને કીધું કે વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. આ શું છે? જો સામે ગુજરાતીમાં પણ લખેલ છે કે આ શું છે, એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે. હવે આ શું છે એ કોના માટે પ્રશ્ન પૂછવામાં આવેલ છે? તો કે અહીંયા જે ચિત્ર આપેલ છે એમના માટે, કે જે આ ચિત્ર છે એ શું છે, આ શું છે.
હવે આપણે ચિત્રમાં જોઈએ તો શું છે, તો તમને બધાને ખબર છે કે હાથી છે, તો એમને આપણે ઇંગ્લિશમાં કહીએ એલિફન્ટ. હાથીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, તો કે એલિફન્ટ. તો હવે એમનો જવાબ છે એ આપણે કઈ રીતના આપીએ. કોઈ આપણને પ્રશ્ન પૂછે કે આ શું છે, તો આપણે શું કહીએ કે આ હાથી છે. ગુજરાતીમાં આપણે કઈ રીતના બોલીએ કે આ હાથી છે. તો એમને આપણે ઇંગ્લિશમાં કઈ રીતના લખાશે, તો સૌથી પહેલાં ધીસ, THIS, ધીસ. પછી ધીસ પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવશે ઇઝ. એક વચનમાં ધીસ અને ધેટ છે એ એક વચનમાં આવે છે, એટલા માટે એમની પાછળ ક્રિયાપદ આવશે IS, ઇઝ. ધીસ ઇઝ પછી આવશે આર્ટિકલ એ અથવા એન. હવે આર્ટિકલ એ અથવા એન છે એ કઈ રીતના નક્કી થશે, મેં તમને ક્લાસ વર્કમાં ટૂંકમાં આપણે જ્યારે ઓફલાઈન ચાલુ હતું ત્યારે મેં તમને આર્ટિકલ શીખડાવેલા કે અંગ્રેજીમાં કેટલા સ્વર છે ટોટલ, તો તમને બધાને ખબર છે કે 5 સ્વર છે. કયા કયા છે, A, E, I, O અને U. હવે આ 5 સ્વરથી જો સ્પેલિંગ શરૂ થતો હોય, મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થતો હોય, તો એમની આગળ આવશે આર્ટિકલ એન. શું મૂકવામાં આવશે, આર્ટિકલ એન. બાકી બધા જે વ્યંજન છે ત્યાંથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એ. શું મૂકવામાં આવે છે, આર્ટિકલ એ. અને એ આર્ટિકલ એ અને એન છે એ એક વચનમાં મૂકવામાં આવે છે. મતલબ કે અહીંયા ચિત્રની અંદર કેટલા હાથી છે, તો કે એક છે. એક હાથી છે. જો અહીંયા એક કરતાં વધારે હાથી હોત તો આપણે આર્ટિકલ મૂકવામાં આવે નહીં. પ્લસ અહીંયા જે ધીસ છે તો એમની જગ્યાએ THES થી ધીઝ આવે. ઇઝ છે એમની જગ્યાએ આર આવશે. અને છેલ્લે એલિફન્ટનો જે સ્પેલિંગ છે ત્યાં પણ પાછળ આપણે એસ લગાડીને બહુવચન કરવામાં આવે છે. પણ અહીંયા એક જ હાથી છે એટલા માટે ધીસ ઇઝ એન એલિફન્ટ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. ચલો હવે આપણે બીજું જોઈએ કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ, આ શું છે, શું પૂછવામાં આવે છે કે જે આ ચિત્ર છે એમના વિશે પૂછવામાં આવે છે. વોટ ઇઝ ધીસ, આ શું છે, જે અહીંયા ચિત્ર છે એ શું છે. હું તમને એમ પૂછું કે આ શું છે, તો તમે શું કહો કે આ પક્ષી છે. શું છે આ, તો કે પક્ષી છે. તો આ પક્ષી છે એ આપણે ઇંગ્લિશમાં જવાબ આપવાનો છે. વોટ ઇઝ ધીસ પ્રશ્ન આપણને પૂછવામાં આવેલ છે. વોટ ઇઝ ધીસ, તો આપણે જવાબ છે કઈ રીતના આપીશું. છેલ્લે ધીસથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે સૌથી પહેલાં ધીસ મૂકી દેવાનું છે. ધીસ પછી ડાયરેક્ટ ક્રિયાપદ ઇઝ, IS, એ મૂકવાનું છે. ત્યાર પછી આર્ટિકલ એ અથવા એન એ કઈ રીતના નક્કી થશે, તો કે અહીંયા જે ચિત્ર આપેલ છે એના સ્પેલિંગ ઉપરથી. હવે પક્ષી તો જે એમને ઇંગ્લિશમાં કહેવાય બર્ડ, BIRD, બર્ડ એટલે પક્ષી. તો બર્ડના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે બી. પહેલો અક્ષર શું છે, બી. તો બી છે એ સ્વર છે કે વ્યંજન છે, તો કે વ્યંજન છે. એટલા માટે આગળ આર્ટિકલ એ. શું મૂકવામાં આવશે, એ બર્ડ, BIRD અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ બર્ડ, આ પક્ષી છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ, જો છેલ્લે શું મૂકવામાં આવેલ છે, ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. ધેટ એટલે કે પેલું. અત્યારે જે આપણે 2 વાક્ય કરેલા એ ધીસ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ હતો, એટલે ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધેટ એટલે શું થાય, પેલું. તો અહીંયા આપણને ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે પેલું શું છે, તો આપણે જવાબ છે એ પણ ક્યાંથી શરૂ કરવાનો, ધેટથી. જો અહીંયા ધીસ હોત કે વોટ ઇઝ ધીસ, તો અહીંયા આપણે જવાબ છે, આન્સર છે એ ધીસથી શરૂ કરત. પણ અહીંયા ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે આન્સર છે એ પણ આપણે ધેટથી શરૂ કરીશું. એટલે વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો આપણે ચિત્રમાં જોઈએ તો શું છે ચિત્રમાં, તો કે સફરજન. શું છે ચિત્રની અંદર, સફરજન છે. તો સફરજનને શું કહેવાય, તો કે એપલ, APPLE, એપલ એટલે સફરજન.
તો આપણે શું જવાબ આપીએ કે પેલું સફરજન છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધેટ, તો આપણે જવાબ કઈ રીતના આપીએ કે પેલું સફરજન છે. એટલે સૌથી પહેલા ધેટ, ધીસ અથવા ધેટ, બરાબર. હવે ધેટ છે, આપણે અહીંયા ધેટથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે આપણે ધેટ મૂક્યું. ત્યાર પછી મૂકવાનું છે ક્રિયાપદ ઇઝ. શું મૂકવામાં આવે છે? ઇઝ, IS. અને ત્યાર પછી આવશે આર્ટિકલ એ અથવા એન. એ હવે મેં તમને કીધું એમ કે એના માટે તમારે સૌથી પહેલાં સ્પેલિંગ જોઈ લેવાનો છે. સફરજનને ઇંગ્લિશમાં કહેવાય એપલ, APPLE. હવે એપલનો સ્પેલિંગ છે એ તમે એથી શરૂ થાય છે. જુઓ ક્યાંથી શરૂ થાય છે? એથી. તો મેં તમને કીધું એમ કે કેટલા સ્વર છે આપણે અંગ્રેજીમાં, તો કે 5, AEIOU. હવે એમનાથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન. શું મૂકવાનું છે? એન. એટલે એપલનો સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે આગળ બધા એ મૂકવાનું છે એન એપલ. ધેટ ઇઝ એન એપલ. અને છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. પેલું સફરજન છે. ચલો હવે આપણે નીચેનું જોઈએ ત્યાર પછીનું, તો કે વોટ ઇઝ ધેટ. અહીંયા પણ ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? પેલું શું છે? પેલું મતલબ અહીંયા આપણે ચિત્ર જોવાનું છે કે પેલું શું છે. તો ચિત્રની અંદર શું છે તો તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર વાંદરો છે. તો હવે વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય, એટલે સૌથી પહેલાં તો તમને સ્પેલિંગ આવડવા જોઈએ બધા, કે વાંદરાને ઇંગ્લિશમાં કહેવાય મંકી. શું કહેવામાં આવે છે? મંકી. મંકીનો સ્પેલિંગ MONKEY. મંકી એટલે વાંદરો. હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે વોટ ઇઝ ધેટ, પહેલું શું છે. ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે અહીંયા બધાએ લખવાનું છે ધેટ. અને ત્યાર પછી ઇઝ, ધેટ અથવા ધીસ, આપણે એના પછી શું મૂકી દેવાનું છે? ઇઝ. પછી આર્ટિકલ નક્કી કરવા માટે જે સ્પેલિંગ હોય એનો પહેલો શબ્દ જોવાનો છે. હવે મંકીના સ્પેલિંગમાં સૌથી પહેલો અક્ષર આવે છે એમ, MONKEY. મંકી એટલે વાંદરો, એમથી શરૂ થાય છે એટલે આગળ આવશે એ. ધેટ ઇઝ એ મંકી. પેલો વાંદરો છે. વોટ ઇઝ ધેટ, તો એના જવાબમાં તમારે લખવાનું છે ધેટ ઇઝ એ મંકી. પહેલો વાંદરો છે. તો આ આપણે જોયું કે કઈ રીતના વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી છેલ્લે ધીસ અથવા ધેટ લખેલો હોય એ ઉપરથી આપણે આન્સર છે એ કઈ રીતના લખવાનો છે, આર્ટિકલનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો હવે નીચે આપણને જે નોટ આપેલી છે એ આપણે જોઈએ તો કે વસ્તુ, પક્ષી કે પ્રાણી, કોઈ પણ વસ્તુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, એમના વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. શેના વડે પ્રશ્ન પૂછાય છે? વોટ વડે. કોઈ પણ વસ્તુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, એમના વિશે આપણે જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ હોય તો એમના વિશે આપણે જાણવું હોય ત્યારે પાછું વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે નહીં, તો આપણે હું વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એ તમારે આવતા વર્ષે તમે લોકો જ્યારે 4th સ્ટાન્ડર્ડમાં આવો ત્યારે તમારે એક્ટિવિટી આવશે. તો વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે અને તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. એમની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. આપણે ઉપર જોયું બધા વાક્યોમાં કે વોટ વડે પ્રશ્ન પૂછી અને છેલ્લે ધીસ અથવા ધેટ મૂકેલ હોય છે. એ રીતના કોઈ પણ વસ્તુ છે, પક્ષી છે, પ્રાણી છે, એમના વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે અને એમની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. હવે ધીસ અથવા ધેટની સાથે પછી જ્યારે આપણે આન્સર લખીએ છીએ, ધીસ અથવા ધેટથી આપણે આન્સરની શરૂઆત કરીએ છીએ ત્યારે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. મેં તમને કીધું એમ કે ધેટ અને ધીસ વડે, ધેટ અને ધીસ છે એ આપણે એક વચનમાં વપરાય છે. જો બહુવચન હોય, એક કરતાં વધારે વસ્તુ, પક્ષી કે પ્રાણી હોય
તો અહીંયા જે ધેટ છે એમની જગ્યાએ ધોઝ આવે, અને ધીસ હોય તો એમની જગ્યાએ ધીઝ, THES, ધીઝ આવે. એટલે આપણે એક વચનમાં જે આપણે ધીસ અને ધેટનો ઉપયોગ એક વચનમાં થાય છે તો એમનું જે વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ શું મૂકવામાં આવે છે? ઇઝ. એટલે જ્યારે ધેટ અને ધીસથી આપણે આન્સરની શરૂઆત કરીએ ત્યારે ડાયરેક્ટ ઇઝ મૂકી દેવાનું છે. ધેટ અથવા ધીસ પછી ઇઝ મૂકવાનું, પછી આર્ટિકલ મૂકવાનો, અને પછી જે સ્પેલિંગ હોય એ લખવાનો છે. અને વાક્ય પૂરું થાય એટલે ખાસ ભૂલ્યા વગર છેલ્લે ફૂલ સ્ટોપ શું કરવામાં આવે છે? પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ કરવામાં આવે છે. તો આ રીતના આપણે આજે પેજ નંબર જે 19 પરની એક્ટિવિટી છે કે વોટ ઇઝ ધીસ એના વિશે આપણે જાણેલું કે કઈ રીતના વોટ ઇઝ ધીસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જે કાંઈ છે એક્ટિવિટી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે આટલું કરીશું. હવે હોમવર્કમાં તમે લોકો જે કાંઈ હોમવર્ક આપું છું એ તમે બધા વ્યવસ્થિત કરતા જ હશો, કારણ કે જ્યારે શનિવારે લીથા બતાવવા આવવાનું હોય છે ત્યારે બધા સાથે હોમવર્ક લઈને આવે છે, અને જે નથી લઈ આવ્યા અથવા તો જે લીથા બતાવવા ગયા શનિવારે નથી આવેલા એ હવે જે શનિવાર આવે ત્યારે લીથાની સાથે હોમવર્ક લઈ આવવાનું ફરજિયાત છે. અને ખાસ હોમવર્ક જ્યારે તમે લખો ત્યારે ડેટ છે એ ભૂલ્યા વગર લખવાની છે, કે આજનું જે કંઈ હોમવર્ક હોય તો HW કરી અને આજની ડેટ લખવાની છે, કે આજની તારીખ લખવાની છે, જેથી કરીને ખ્યાલ આવે કે આ હોમવર્ક છે એ આ દિવસનું છે. ચલો હવે આજે બધા હોમવર્કની અંદર આપણે અગાઉ શીખી ગયા છીએ બર્ડ્સના, એનિમલ્સના, વેજીટેબલ્સના, ફ્રૂટ્સના જે કાંઈ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખી ગયા છીએ એ બધા એ કરવાના હતા, બરાબર? પાકા થઈ જ ગયા છે, છતાં એક વખત આજે ફરીથી આપણે રિપીટ કરી લેશું. આજે બધા હોમવર્કમાં કલર્સ, COLOURS, કલર્સ એટલે કે રંગો, કલર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બધા એક સ્પેલિંગ છે એ 3 વાર લખવાનો છે. દાખલા તરીકે બ્લેક, BLACK, બ્લેક એટલે કાળો, તો એ 3 વાર લખાઈ જાય. ત્યાર પછી પિંક, PINK, પિંક એટલે ગુલાબી, એ 3 વાર લખાઈ જાય. ત્યાર પછી ઓરેન્જ, રેડ, બ્લુ, ગ્રે, જેટલા કલર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ બધાએ વ્યવસ્થિત એક સ્પેલિંગ 3 વાર લખવાનો છે, પાકો કરવાનો છે, અને ખાસ ભૂલ્યા વગર બધાએ હોમવર્ક છે એ કરી લેવાનું છે. હવે જે કાંઈ આગળ એક્ટિવિટી આપણે શીખી ગયા છે એમાં તમારે લોકોએ જ્યારે ટાઈમ મળે ત્યારે એક વખત જોઈ લેવાનું છે કે હિયર અને ધેર. આપણે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા કે કઈ રીતના હિયરનો ઉપયોગ કરવાનો છે, ધેરનો ઉપયોગ કરવાનો છે. હિયર છે, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. તો હિયર છે નજીકની વસ્તુ દર્શાવે છે, ધેર છે એ દૂરની વસ્તુ દર્શાવે છે. તો એના ઉપરથી આપણે જે કાંઈ ખાલી જગ્યા હતી, જે કાંઈ વાક્યો બનાવવાના હતા એ તમારે એક વખત જોઈ લેવાનું છે, જેથી એ ભૂલાઈ જાય નહીં. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.